નમસ્કાર. આજે આપણે મનોવિજ્ઞાનના એક એવા મજેદાર સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ જે આપણી જાણ બહાર જ આપણા જીવન પર કંટ્રોલ કરે છે. આ સિદ્ધાંતનું નામ છે પ્રશિષ્ટ અભિસંધાન. ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને એને સમજીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે મનગમતી વાનગીનું ખાલી નામ જ પડે અને મોઢામાં પાણી આવી જાય? વાનગી તો ક્યાંય આસપાસ પણ નથી, તોય આવું કેમ થાય? વેલ, આ કોઈ જાદુ નથી હો. આ તો આપણા મગજની શીખવાની એક કમાલની રીત છે. આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. અને જુઓ, આ વાત ફક્ત ખાવા પીવા પૂરતી નથી. સ્કૂલનો છેલ્લો બેલ વાગે અને એકદમ ખુશીની લાગણી થાય એવું કેમ? અથવા તો ડૉક્ટરને સફેદ કોટમાં જોઈને જ નાનું બાળક રડવા લાગે, ભલે ડૉક્ટરે એને હાથ પણ ન લગાડ્યો હોય. આ બધી બાબતો પાછળ એક જ કારણ છુપાયેલું છે: આપણા મગજમાં બનેલા અજાણતા જોડાણો. તો આ જે બધી ઓટોમેટિક પ્રતિક્રિયાઓ છે ને, એ એક જ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર કામ કરે છે, જેને આપણે કહી શકીએ અજાણતા જોડાણ. આ એવી પ્રોસેસ છે જેમાં આપણું મગજ બે સાવ અલગ અલગ વસ્તુઓને એકબીજા સાથે જોડી દે છે, અને પછી એક વસ્તુ જોતાં જ બીજી તરત યાદ આવી જાય છે. તો આ રહસ્યમયી પ્રક્રિયાનું નામ છે પ્રશિષ્ટ અભિસંધાન. આ એક શીખવાની રીત છે જેમાં બે અલગ અલગ ઉત્તેજના એટલે કે સ્ટિમ્યુલસ વારંવાર એક સાથે આવે છે, અને પછી ધીમે ધીમે એવું થાય છે કે જે રિએક્શન પહેલાં બીજી વસ્તુથી આવતું હતું એ હવે ખાલી પહેલી વસ્તુથી જ આવવા લાગે છે. સાવ સાદા શબ્દોમાં કહું તો આપણું મગજ એક સંકેતને કોઈ ઘટના સાથે જોડી દે છે. બસ આટલું જ. પણ સવાલ એ છે કે આ પ્રોસેસ આખરે કામ કઈ રીતે કરે છે? આવું જોડાણ બને છે કેવી રીતે? ચાલો આ સમજવા માટે મનોવિજ્ઞાનના એક બહુ જ ફેમસ પ્રયોગ પર નજર કરીએ. આ પ્રયોગ રશિયન વૈજ્ઞાનિક ઇવાન પાવલોવે કૂતરાઓ પર કર્યો હતો. જો બહુ સિમ્પલ છે. પહેલું સ્ટેપ એકદમ નેચરલ. કૂતરો ખાવાનું જુએ અને એના મોઢામાં પાણી આવે. બીજો સ્ટેપ, એક ઘંટડી વગાડી, કૂતરાને કોઈ ફરક ન પડ્યો, કોઈ રિએક્શન નહીં. હવે આવે છે અસલી ખેલ. ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, દર વખતે ખાવાનું આપતા પહેલાં એ જ ઘંટડી વગાડવામાં આવી, વારંવાર અને વારંવાર. આનાથી થયું શું? કૂતરાના મગજે ઘંટડીના અવાજને ખાવા સાથે જોડી દીધો, અને પરિણામ, ચોથા સ્ટેપમાં ખાવાનું તો હતું જ નહીં, ખાલી ઘંટડી વગાડી, અને તો પણ કૂતરો લાડ પાડવા લાગ્યો. બસ આને જ કહેવાય શીખેલું જોડાણ. હવે આ સિદ્ધાંત ફક્ત કૂતરા અને ઘંટડી સુધી સીમિત નથી. એ આપણા જીવનમાં અને ખાસ કરીને એજ્યુકેશનમાં એક બહુ જ પાવરફુલ ટૂલ બની શકે છે. ચાલો સમજીએ કે કઈ રીતે. એટલે કે આખી વાતનો સાર એ છે કે આ સિદ્ધાંત ખાલી પ્રયોગશાળાના પ્રાણીઓ માટે નથી. આ તો આપણા વર્તનને, આપણા બિહેવિયરને એક આકાર આપવાની વાત છે. પછી ભલે એ ક્લાસરૂમ હોય કે આપણી રોજિંદી જિંદગી. એજ્યુકેશનમાં તો આના ઘણા ઉપયોગો છે. જેમ કે જ્યારે કોઈ વિદ્યાર્થી સારું કામ કરે અને ટીચર એના વખાણ કરે, ત્યારે એ વિદ્યાર્થી એ વિષયને પોઝિટિવ ફિલિંગ સાથે જોડે છે. અથવા કોઈને ગણિત જેવા વિષયથી ડર લાગતો હોય તો એને મજાની ગેમ સાથે જોડીને એ ડર ઓછો કરી શકાય, ખરું ને? અને શિસ્ત માટે પણ. જેમ કે ટીચરનું ક્લાસમાં આવવું એ જ એક સિગ્નલ બની જાય છે જે વિદ્યાર્થીઓને શાંત અને શિસ્તમાં રહેવા માટે તૈયાર કરી દે છે. પણ શું આ શીખવાની પ્રક્રિયા હંમેશા આટલી સીધી-સાદી હોય છે? શું આપણું મગજ દરેક સંકેતને એક સરખો જ ગણે છે? ના. પાવલોવને એ પણ ખબર પડી કે આમાં પણ થોડી વધુ ઊંડાઈ છે. ચાલો પાછા પેલા કૂતરા પાસે જઈએ. શું એ કૂતરો દુનિયાની કોઈ પણ ઘંટડીના અવાજ પર લાળ પાડશે? કે પછી એ ફક્ત પેલી ખાસ ઘંટડીના અવાજ પર જ રિએક્ટ કરશે? અહીંયા બે બહુ મહત્વના કોન્સેપ્ટ સામે આવે છે. તો આ બે રસપ્રદ ખ્યાલો છે. પહેલું છે ઉદ્દીપક સામાન્યીકરણ. આમાં શું થાય કે મગજ એક જેવી લાગતી બધી બાબતો પર સરખી જ પ્રતિક્રિયા આપે છે. અને બીજું છે ઉદ્દીપક ભેદબોધન. આમાં મગજ બે અલગ અલગ સંકેતો વચ્ચેનો તફાવત પારખતા શીખી જાય છે અને પછી માત્ર સાચા સંકેત પર જ પ્રતિક્રિયા આપે છે. સામાન્યીકરણનું ઉદાહરણ જોઈએ તો પેલો કૂતરો માત્ર મૂળ ઘંટડી પર જ નહીં, પણ એના જેવો જ બીજો કોઈપણ ઘંટડીનો અવાજ સાંભળીને લાળ પાડવાનું શરૂ કરી દેશે. મગજ જાણે અવાજને જનરલાઇઝ કરી દે છે. અને હવે ભેદબોધન, જે આનાથી એક સ્ટેપ આગળ છે. સમય જતાં કૂતરો એ શીખી જાય છે કે ભાઈ ખાવાનું તો ખાલી પેલી ચોક્કસ ઘંટડી વાગે ત્યારે જ મળે છે, સીટી વાગે ત્યારે નહીં. એટલે એ ફક્ત ઘંટડીના અવાજ પર જ રિએક્ટ કરે છે. આ બતાવે છે કે આપણું મગજ કેટલું ચોક્કસ બનતા શીખી શકે છે. તો આ બધાનો મતલબ શું થયો?
આ સિદ્ધાંત આપણા જીવનને કેવી રીતે અસર કરે છે? જુઓ, આ ખાલી એક ભણવાનો કોન્સેપ્ટ નથી, પણ આપણા અનુભવોને આકાર આપતી એક ખૂબ જ મૂળભૂત શક્તિ છે. ચાલો, મુખ્ય મુદ્દાઓ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આપણી ઘણી બધી શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ આ રીતે જોડાણથી જ શીખેલી હોય છે. આખી પ્રોસેસ અજાણતાં જ થાય છે, જેમાં સાવ સામાન્ય સંકેતો પણ અર્થપૂર્ણ ઘટનાઓ સાથે જોડાઈ જાય છે. આને સમજવાથી આપણે સારી આદતો બનાવી શકીએ છીએ અને ડર પર કાબૂ પણ મેળવી શકીએ છીએ. અને હા, આપણું મગજ સંકેતોને સામાન્યીકરણ અને ભેદભાવ બંને કરવાનું શીખે છે. આ એક વાત આખા વિષયનો સાર કહી દે છે. આપણે અજાણતા જોડાણ દ્વારા જે કંઈ પણ શીખીએ છીએ તે આપણી આસપાસની દુનિયા પ્રત્યેની આપણી પ્રતિક્રિયાઓને આકાર આપે છે. અને અંતે એક સવાલ બધા માટે. જરા વિચારો, રોજિંદા જીવનમાં એવી કઈ બાબતો છે જે આ રીતે જોડાયેલી છે? એવા કયા અવાજ, સુગંધ કે દ્રશ્યો છે જે કોઈપણ જાતના વિચાર વગર આપોઆપ આપણામાં કોઈ પ્રતિક્રિયા જગાડે છે? આના પર વિચાર કરવાથી પોતાની વર્તણૂકને વધુ સારી રીતે સમજવામાં ચોક્કસ મદદ મળશે.